હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બટાકાની લાઈવ વેફર, એકદમ ક્રંચેક્સ જેવી જ। તો બનાવવાની શરૂઆત કરીએ। હેલો ફ્રેન્ડ્સ, આ બટાકાની વેફર બનાવવા માટે આપણે અલગ જ પ્રકારના બટેકા લેવાના હોય છે। એટલે કે આપણે જે રેગ્યુલર બટાકા વાપરીએ છીએ તે નથી લેવાના હોતા। તેના માટે સ્પેશિયલ લાલ બટેકા આવે છે કે જેની છાલ હોય છે એ લાલ હોય છે। અંદરથી આપણા જે રેગ્યુલર બટાકા હોય તેવા જ હોય, પણ ઉપરની જે છાલ છે એ લાલ કલરની હોય। અને તે સિઝનમાં જ્યારે બટાકાની સિઝન હોય એ ટાઈમે જ મળતા હોય છે, પણ બજારમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આ બટેકા મળતા હોય છે। તો આ રીતે આ બટેકા મેં લીધેલા છે, તેને ધોઈ અને તેની આ રીતે છાલ ઉતારી લીધેલી છે। અને તેને છાલ ઉતાર્યા પછી આપણે એક બાઉલમાં પાણી લીધેલું છે અને તે બટેકાને આપણે બીજા બટેકા છોલી લઈએ ત્યાં સુધી એમાં રાખીશું। આ રીતે મેં અત્યારે 6 થી 7 નંગ જેટલા બટેકા લીધેલા છે, તેને ધોઈ અને આપણે છાલ ઉતારી છે અને ફરીથી તેને પાણીમાં રાખેલા છે। એ બટેકાને હવે આપણે થોડા લૂછી લઈશું, એટલે કે આપણે ચોખ્ખો રૂમાલ લઈ અને તેના દ્વારા આપણે તેને લૂછી લેવાના। આ બટેકાની ચિપ્સ આપણે પહેલેથી નથી કરવાની, આ રીતે બટેકાને લૂછી અને થોડા ડ્રાય કરી લેવાના, કે જેથી કરીને આપણે તેલની અંદર ડાયરેક્ટ જ જ્યારે આપણે ચિપ્સ બનાવીએ ત્યારે પાણીનો ભાગ ના રહે। તો તમે જુઓ, એકદમ સરસ એવા બટેકા આપણા લૂછીને તૈયાર કરેલા છે। સિઝનમાં આ બટેકા મળે છે, આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોવાથી તે સરસ એવા બાર જેવી જ એકદમ ક્રિસ્પી વેફર બને છે। અત્યારે આપણે તેલ ગરમ થવા પહેલેથી જ મૂકેલું હતું, તો હવે તેની અંદર જ આપણે આ રીતે સરસ એવી ચિપ્સ બનાવી લઈશું। એમાં ડાયરેક્ટ જ આ રીતે તમે જુઓ કે ચિપ્સ પાડી દેવાની હોય છે, જેમ આપણે કેળા વેફરની બનાવીએ છીએ ને એ જ રીતે આપણે આ ચિપ્સ બનાવી અને તૈયાર કરી દેવાની। તો તમે જો પહેલેથી ડીશમાં પણ અલગથી કરીને રાખવી હોય ચિપ્સ તો પણ રાખી શકાય, પણ આ રીતે ખૂબ જ સરળ રહે છે। તો તમે જુઓ કે સરસ રીતે આપણી આ બધી જ ચિપ્સ છે તે તેલની અંદર તળાઈ રહી છે। તો હવે ચમચીની મદદથી આપણે થોડી એને જો કોઈ ચિપ્સ છે એ ચોંટી ગઈ હોય તો તેને આ રીતે અલગ કરી લઈશું અને તેને 3 થી 4 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસ ઉપર જ થવા દઈશું। તમે જુઓ કે તેનો કલર પણ ચેન્જ થયો નથી। આમ જો રેગ્યુલર બટાકાની ચિપ્સ બનાવીએ છીએ તો એકદમ ક્રન્ચી પણ નથી બનતી અને એ છે ને એકદમ લાલ કે કાળી કે એવી થઈ જાય, કે જે બજારમાં મળે ને એવી ના બને। એટલે ઘણી વખત પ્રશ્ન થાય કે આ બટાકાની જ વેફર છે તો બજારના પેકેટો જેવી કેમ નથી મળતી, પણ એનું એક જ કારણ છે કે જ્યાં લાલ બટેકાની વેફર બનાવવામાં આવી છે જે પેકેટોમાં હોય છે એટલા માટે જ આપણા જે રેગ્યુલર બટાકા હોય તેની વેફર છે એ પેકેટો જેવી નથી બનતી હોતી। પણ હવે જો તમારો ડાઉટ પણ સોલ્વ થઈ ગયો હશે, તો હવે જ્યારે પણ તમને આવા લાલ બટેકા મળે સિઝનમાં તો ચોક્કસથી તમે તમારા ઘરે પણ આવી સરસ મજાની વેફર બનાવી અને તૈયાર કરી શકો છો। તમે જુઓ, એકદમ બજાર જેવી જ ક્રિસ્પી અને દેખાવમાં પણ આપણી આ વેફર તૈયાર થઈ ગઈ છે। તો આ જ રીતે આપણે આગળની બીજી વેફર પણ બનાવી દઈશું અને બાળકોને તો આ બજારની આપણે વેફર્સ આપીએ તેના કરતાં છે ને આ હેલ્ધી પણ લાગે, કેમ કે આપણે ઘરના શુદ્ધ તેલમાં તળેલી છે। બીજું કે આપણે તરત જ ઘરે બનાવીએ છીએ, કે જેથી કરીને આપણે બહુ ટાઈમની હશે, ક્યારની હશે, કેવું તેલ હશે એવા બધા પ્રશ્નો પણ ના રહે। અને આ તમે દેખો કે મેં 6 થી 7 નંગ બટેકા લીધેલા છે, તો તેમાંથી ઘણી બધી એવી વેફર મારી બની અને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ જો અત્યાર સુધી આ રીતે વેફર બનાવી ના હોય ને તો ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ ખૂબ જ સરળ છે। તો આ રીતે બધી જ વેફર બનાવીને હું તૈયાર કરી લીધેલી છે, બીજી પછી હું બનાવીશ અને તમને અત્યારે બતાવી એકદમ સરસ ક્રિસ્પી આ વેફર તમે જોઈ શકો છો કે બની અને તૈયાર થઈ ગઈ છે। હવે તેની ઉપર હું સિંધવ મીઠું અંદર એડ કરીશ, કે જેથી કરીને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો અને થોડી સોલ્ટી હોય તો બાળકોને પણ પસંદ આવે। તો એકદમ સરસ અને બજાર જેવી જ ક્રિસ્પી
અને ક્રન્ચી એવી આપણી આ વેફર બની અને તૈયાર થઈ ગઈ છે. જે બાળકોને ચિપ્સ કહે છે આ એ જ ચિપ્સ છે, જે આપણે બાફવાની, છીણવાની, છોલવાની, સૂકવવાની કોઈ પણ ઝંઝટ રહેતી નથી અને 10 મિનિટમાં સરસ એવી આ લાઈવ વેફર બની અને તૈયાર થઈ જાય છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મારા જ નવા વિડીયો સાથે જોડાયેલા રહો. મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરીથી આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. અને સચિના કિચનમાં વચ્ચે જે બ્રેક આવ્યો હતો તે બદલ સોરી, પણ હવેથી આપણે રેગ્યુલર નવી વાનગીઓ સાથે મળતા રહેવાનું છે. તો અત્યાર સુધી તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બરે સચિના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. એન્જોય.